મિત્રો, વારસામાં જે વસ્તુ મળે છે આપણને વિરાસતમાં, એ વસ્તુ ઉપર ખરેખર કોનો અધિકાર હોય છે? ત્યારે મિત્રો આજે આની આપણે વાત કરીશું કે વારસામાં જે વસ્તુ મળે છે આપણને, વારસામાં કઈ કઈ વસ્તુ મળે છે. તે કે વારસામાં આપણને જમીન મળે છે, વારસામાં આપણને ઘર મળે છે, વારસામાં આપણને ગાડી મળે છે, અને વારસામાં આપણને બેંક બેલેન્સ મળે છે. XYZ ઘણું બધું આપણા પૂર્વજો આપણને વારસામાં ઘણું બધું આપી ગયા છે. એ વારસામાં આપેલી વસ્તુ આપણે વાપરી, આપણે એનો ઉપયોગ કર્યો અને આપણે પણ આપણું જીવન જીવ્યા, સરસ મજાનું જીવન. ત્યારે હવે પછી આજે વારસામાં મળેલી જે આપણી સંપત્તિ જે છે એની ઉપર અધિકાર આપણો હોતો નથી. આપણે એ વસ્તુને ફોરવર્ડ કરવાની છે. જો આપણે વાપરી છે, આપણે એનો ઉપયોગ કર્યો છે, એનો ઉપયોગ કરીને આપણે સુખી થઈએ છીએ. આપણા પૂર્વજો, આપણા વડીલો આપણને આ સંપત્તિ આપી ગયા છે. આપણને આપણી ચિંતા કરીને કે મારો પુત્ર શું કરશે, મારી પેઢી શું કરશે, મારી આવનારી પેઢી મજૂર ના બની જાય, સારું જીવન જીવે, એવું ઈચ્છીને આપણને વારસામાં સંપત્તિ આપી ગઈ છે. ત્યારે ઘણા લોકો આ સંપત્તિને વેચી દેતા હોય છે, પણ ખરેખર એ સંપત્તિ આપણે વેચવી ના જોઈએ. કારણ કે આપણે આ સંપત્તિને વેચી દઈશું, આપણે વેચી મારીશું, તો પછી આવનારી પેઢીનું ભવિષ્ય શું? આવનારી પેઢી જે આપણી ઉત્તરાધિકારી છે એના માટે તો કશું બચવાનું જ નથી. અને આપણે શું વારસામાં મૂકી જઈશું? એમના માટે જીવન જીવવા માટે જો આપણને પૂર્વજોએ જે કંઈ આપ્યું છે એ વસ્તુ, એના ઉપર આપણે અધિકાર ના ધરાવીએ, પણ એ વસ્તુ ઉપર આપણા સંતાનોનો અધિકાર છે, આપણા પુત્રનો અધિકાર છે. એને એ વસ્તુ આપી દેવી જોઈએ અને એનું જીવન એ સરસ મજાનું જીવે અને એના પુત્ર પાલ્યોનું પોષણ કરે, એમનું કેરિયર બનાવે. એના માટે આપણે એની જે કંઈ આપણને વિરાસતમાં ઘર, ગાડી, બંગલો કે જે કંઈ મળ્યું છે એ બધું વિરાસતમાં આપણી આવનારી પેઢીને આપણે હેન્ડઓવર કરવી જોઈએ, એમને આપી દેવી જોઈએ. અને ક્યારેય પણ વારસામાં મળેલી વસ્તુને વેચવી ના જોઈએ. એ વસ્તુ પર આપણો અધિકાર છે જ નથી. એ વસ્તુ ઉપર આપણા પુત્રનો અધિકાર છે. પણ ઘણા લોકો શું કરે છે કે એને વેચીને પછી સિટીમાં સેટલ થઈ જાય અને ત્યાં દુકાન કરે ને તેમાં કદાચ સફળતા મળી કે ના મળી અને સરવાળે દેવાળું કરીને જીવન જીવવા જેવું રહેતું નથી. એટલે બને ત્યાં સુધી જે કંઈ મળ્યું છે, તમને જમીનનો ટુકડો મળ્યો હોય, ઘર મળ્યું હોય, તો એને સાચવજો અને એ સાચવીને આવનારા જે આપણા જે પુત્રો છે, આપણી પેઢી છે, બાળકો છે, એમને એ સંપત્તિ આપણે દાન કરતા જવું જોઈએ. કેમ કે આપણને મફતમાં મળી છે તો એમને પણ આપણે મફતમાં જ આપવાની છે. એટલે ક્યારેય પણ જીવનમાં એવી ભૂલ ના કરતા કે બધી વસ્તુ વેચી મારી ને પછી બસ એસો આરામ કરીએ, રૂપિયાનું વ્યાજ ખાઈએ, બેંક બેલેન્સ કરી દઈએ અને પછી સિટીમાં જઈને ધંધા ચાલુ કરીએ. પણ મિત્રો, ધંધામાં ખૂબ કોમ્પિટિશન છે. આપણે ધંધામાં સફળ થઈશું કે કેમ એની કોઈ ગેરંટી નથી. પણ જે વારસામાં મળેલી વસ્તુ છે એ તો ત્યાં રહેવાની જ છે. એ પેઢી દર પેઢી ચાલે એવો વિચાર કરજો. એટલે એ સાથે મિત્રો, મને એક વિચાર આવ્યો હતો જે તમને અહીંયા રજૂ કરું છું. અને બને ત્યાં સુધી વારસામાં મળેલી વસ્તુ વેચતા નહીં, એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય